સન્માનપૂર્વક આમંત્રિત કરું છું ગુજરાતની વિકાસ યાત્રાના સુકાની માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને। समुद्र से समृद्धि कार्यक्रम अंतर्गत भावनगर खाते विविध विकास कामोना लोकार्पण और खातमुहूर्त प्रसंगे अपनी सौनी साथे मंच पर उपस्थित नवा भारतना स्वप्नद्रष्टा जेमणे पहला गुजरात ने नवी दिशा आपी अने हवे जेओ भारत ने समृद्धि और संपन्नतानी नवी स्थिति तरफ लई जई रह्या छे एवा विश्व नेता और यशस्वी वडाप्रधान श्री नरेंद्र भाई मोदी साहेब, केंद्रीय मंत्री श्री CR पाटिल जी, श्री सर्वदयानंद सोनोवाल जी, डॉक्टर मनसुख भाई मांडविया जी, केंद्रीय राज्य मंत्री श्री शांतनु जी ठाकुर जी, श्रीमती नीमूबेन बाबणिया, मारा साथी मंत्री श्री कनुभाई देसाई, ऋषिकेश भाई पटेल, राघवजी भाई पटेल, कुंवरजी भाई बावड़िया, श्रीमती भानुबेन बाबरिया, श्री परसोत्तम भाई सोलंकी, मारा सौ साथी धारासभ्य श्री, मेयर श्री, जिला पंचायतना प्रमुख श्री, उपस्थित सर्वे पदाधिकारी, आमंत्रित सर्वे महानुभावों, प्रेस मीडिया मित्रों, सौने मारा नमस्कार। आज एक ज दिवस में एक साथे 33,600 करोड़ रुपया थी वधुना प्रजा कल्याण विकास कामों आपने आपवा आदरणीय मोदी साहेब पधार्या छे। तेमनुं प्रजावत्सल्य राजवी महाराजा कृष्णकुमार सिंहजीना आ भावेण नगर में स्वागत करूँ छूँ। गुजरात देश में सौथी लांबो 1600 किलोमीटर समुद्र किनारो धरावतुं राज्य छे। द्विभाषी मुंबई राज्य थी 1960 में गुजरात अलग राज्य बन्यु त्यारे सौना मन में एक मोटी शंका हती कि गुजरात पासे कोई संसाधनों के रिसोर्स तो छे नहीं, मात्र रण दरियो और डूंगरनी ज कुदरती संपत्ति धरावतुं आ राज्य शू विकास करूँ एने सौने लागतुं हतुं। लोकोनी आ शंकाओ दायकाओ सुधी मोटा भागे साची पण पड़ी। जो विकास माटे आगवी सूझ धरावतुं नेतृत्व मळे तो कोई राज्य देशना विकासनुं रोल मॉडल बनी सके ए बात गुजराते 2001 थी मोदी साहेबनी विजनरी लीडरशीप में पुरवार करी छे। समय साथे कदम मिलावीने विकासनी गति अपनावी तेमनी कुनेथी विकास में दरिया किनाराओनो सदुपयोग थवानी शरूआत थई। 21મી सदी में बदलायेला वैश्विक परिमाणों, आधुनिक व्यापारनी तको तेमज अद्यतन टेक्नोलॉजीनो समन्वय दरियाई संस्कृति साथे करवानुं विजन आदरणीय मोदी नरेंद्रभाई मोदी साहेबे आप्युं छे। तेमनुं विजन एवुं स्पष्ट हतुं के गुजरात स्ट्रेटेजिकली लोकेशननो महत्व लाभ लईने बंदरोनी नजीकमां ज विविध उद्योगों स्थापवा, नवा उद्योगोनुं उत्पादन અને માર્કેટ સંબંધિત આયાત નિકાસની વિવિધ જરૂરિયાતો માટે કેપ્ટિવ સુવિધાઓ આપવી તેમજ મહત્તમ ખાનગી રોકાણની મદદથી રાજ્યના ઔદ્યોગિક અને બંદરીય માળખાનો વિકાસ કરવો। આ બધા સફળ પ્રયાસોથી રાજ્યની બંદરીય તકોની સદુપયોગ થયો અને પોર્ટ-લેડ ડેવલપમેન્ટની દિશા ખુલી। આ પોર્ટ-લેડ ડેવલપમેન્ટના પાયામાં મોદી સાહેબે આપેલી અભિનવ પોર્ટ પોલિસી, કેપ્ટિવ પોલિસી, શિપ બિલ્ડિંગ પોલિસી જેવી મહત્વની પોલિસીઝ રહેલી છે। આના પરિણામે આજે ગુજરાત દેશના લગભગ 39% કાર્ગોનું હેન્ડલિંગ કરે છે। દેશમાં સૌથી લાંબા દરિયા કિનારા ધરાવતા આપણા ગુજરાતમાં દરિયાઈ સુરક્ષા સુદૃઢ કરવાની સાથે શિપ બિલ્ડિંગ, શિપ રિસાયકલિંગનો વડાપ્રધાનશ્રીનો વિચાર પણ તેમના દિશાદર્શનમાં સાકાર થયો છે। ગુજરાતમાં બંદર આધારિત ઉદ્યોગ અને ઉદ્યોગ આધારિત બંદર બે કોન્સેપ્ટનો સંગમ વડાપ્રધાનશ્રીની દિગ્દર્શિથી થયો છે। સૌ પ્રથમ LNG ટર્મિનલ તથા કન્ટેનર ટર્મિનલ કાર્યરત થયા છે। PM ગતિશક્તિથી બંદરોને પૂરક રોડ, રેલ, લોજિસ્ટિક કનેક્ટિવિટી મળી છે। શ્રી મોદી સાહેબે મત્સ્યપાલકોના હિતમાં પણ અનેક પગલાં ભર્યા છે। વડાપ્રધાનશ્રી હંમેશા પર્યાવરણના રક્ષણ સાથે સંતુલિત વિકાસની નેમ સાથે ચાલે છે। તેમણે બિન પરંપરાગત સ્ત્રોતથી ઉર્જા, સોલાર, વિન્ડ, હાઇબ્રિડ એનર્જીના ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે।
ચારણકા સોલાર પાર્કથી તેમના દિશા દર્શનમાં થયેલી સૌર્ય ઉર્જા ક્રાંતિ આજે કચ્છમાં 30 ગીગાવોટના સૌથી મોટા હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક સુધી વિસ્તરી છે. દેશની કુલ રિન્યુએબલ એનર્જીના 60%થી વધુ એટલે કે 39.27 ગીગાવોટ એનર્જી એકલું ગુજરાત આપે છે. પવન ઉર્જા અને રૂફટોપ સોલરમાં દેશમાં ગુજરાત પહેલા નંબરે છે. ખેડૂતોને ઉર્જા સુરક્ષા સાથે ગ્રીન એનર્જી પીએમ કુસુમ યોજના 2 લાખ કૃષિ વીજ ગ્રાહકોને આવરી લેવાયા છે. પીએમ સૂર્ય ઘર મફત બિજલી યોજના તો લાખો પરિવાર માટે આર્થિક બચતનું માધ્યમ બની છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં રણોત્સવને કારણે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલા ધોરડો ગામમાં આજે તેમના જ હસ્તે 100% રહેણાંક હેતુના વીજ જોડાણનું સોલરાઇઝેશન થવાનું છે. સફેદ રણની વિશ્વ ખ્યાતિ સાથે હવે ધોરડો 100% પીએમ સૂર્યઘર ધરાવતા ગામનું પણ ગૌરવ મેળવશે. વડાપ્રધાનશ્રીએ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની સાથે નવા અને વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે. આજે ગુજરાત અને દેશ અન્ય રાજ્યોને મળેલા વીજળી, પાણી, રોડ, રસ્તા સહિતના માળખાકીય વિકાસ કામોથી લોકોનું ઇઝ ઓફ લિવિંગ વધશે અને આ વિકાસ કામો નવા ભારતના નિર્માણમાં દિશાસૂચક બનશે. તેમણે આત્મનિર્ભર ભારત માટે પણ દેશવાસીઓને આહવાન કર્યું છે. આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી દેશમાં બનેલી ચીજ વસ્તુઓના ઉપયોગથી આપણે સૌ વોકલ ફોર લોકલને વેગ આપીને તે સમયની માંગ છે. 2 દિવસ પછી મા જગદંબાની આરાધનનું પર્વ નવરાત્રિ અને તે પછી દિવાળીના તહેવારો આવશે. આપણે સૌ આ દિવાળી સ્વદેશી દિવાળીનો સંકલ્પ કરીને દેશમાં જ બનેલી વસ્તુઓ, ઉત્પાદનો, સાધન સામગ્રી ખરીદીને સ્વદેશીને પ્રોત્સાહન આપીશું તેવો મને વિશ્વાસ છે. ફરી એકવાર ગુજરાત સરકારના વિવિધ વિભાગોના 2524 કરોડ અને કેન્દ્ર સરકારના વિભાગોના મળીને 33,000 કરોડથી વધુ વિકાસ કામોના ભેટ દ્વારા સમુદ્ર સે સમૃદ્ધિના નવા અધ્યાયની શરૂઆત કરવા બદલ આદરણીય વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ તાળીઓ સાથે આભાર વ્યક્ત કરીએ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શક શબ્દો માટે અને ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ આપવા બદલ પણ આપણે તેમનો આભાર व्यक्त કરીએ. जहां भावनगर की धरती पर सागर की लहरें हजारों वर्षों से हमारी सभ्यता और समृद्धि की गवाही देती आई है, वहीं से आज एक नई यात्रा का आरंभ हो रहा है. यह शहर जिसने जहाज रानी और व्यापार के इतिहास को स्वर्ण अक्षरों में लिखा है, आज फिर से भारत के समुद्री भविष्य का ध्वजवाहक बनने जा रहा है. 7,000 करोड़ से अधिक की केंद्र सरकार की महत्वपूर्ण परियोजनाएं और क्रांतिकारी समुद्री व शिप बिल्डिंग समझौते, साथ ही भारत एवं गुजरात की विकास यात्रा से जुड़े 26,000 करोड़ से अधिक की विकास लक्ष्य योजनाएं, ये केवल आंकड़े नहीं बल्कि समुद्र से समृद्धि की उस परंपरा का आधुनिक रूप है जिसने भावनगर को हमेशा भारत के मानचित्र पर विशेष पहचान दी है. आज जब माननीय प्रधानमंत्री जी भारत को ये विकास की भेंट देंगे, तब केवल योजनाओं का लोकार्पण नहीं होगा बल्कि भावनगर की मिट्टी और सागर की लहरों से एक नई गूंज उठेगी. विकास, विश्वास और भारत के उज्जवल भविष्य की गूंज. अब मैं हृदय से निवेदन करती हूं भारत के गौरव माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी से